નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો 30 નવેમ્બર સુધીમાં આ કામ ફરજિયાત કરી લેજો, નહીં તો તમારું પેન્શન કાયમ માટે બંધ થઈ જશે અને સરકાર કરશે કડક કાર્યવાહી. તો મિત્રો સંપૂર્ણ વિડીયો બનાવ્યું છું, તો વિડીયો અંત સુધી બનાવી રહેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સાથે મિત્રો વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે, તે લિંક ડિસ્કશન મૂકું છું. તમને કહ્યું તેમ હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો 30 નવેમ્બર સુધીમાં આ કામ ફરજિયાત કરી લેજો, નહીં તો તમારું પેન્શન કાયમ માટે બંધ થઈ જશે. સરકાર કરશે કડક કાર્યવાહી. તો મિત્રો ડિજિટલ જીવન પ્રમાણપત્ર પેન્શન માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા અત્યંત સરળ અને અનુકૂળ બનાવી છે. હવે સ્માર્ટફોન, બાયોમેટ્રિક ટેકનોલોજી ઘર બેઠા પેન્શનનું સરળતાથી પ્રમાણપત્ર સબમિટ કરી શકશે અને કોઈપણ મુશ્કેલી વિના પેન્શન મેળવી શકશે. જીવન પ્રમાણપત્ર દરેક પેન્શન માટે આવશ્યક દસ્તાવેજ છે, જે દર વર્ષે સબમિટ કરવું ફરજિયાત છે. આ પ્રમાણપત્ર સુનિશ્ચિત કરે છે કે પેન્શન મેળવનાર વ્યક્તિ જીવિત છે, તેને પેન્શન મેળવવાનું ચાલુ રાખવું જોઈએ. જો આ પ્રમાણપત્ર સમય સબમિટ કરવામાં ન આવે તો પેન્શન ચૂકવણી અટકાવવામાં આવશે. અને ખાસ કરીને પ્રક્રિયા 30 નવેમ્બર સુધી પૂર્ણ કરી અત્યંત જરૂરી છે. ચાલો વિગતવાર જાણીએ કે જીવન પ્રમાણપત્ર શું છે, સબમિટ કરવાની પદ્ધતિઓ શું છે અને ડિજિટલ ઉકેલોનું તેનું કેટલું સરળ બનાવ્યું છે. તો મિત્રો જીવન પ્રમાણપત્ર શું છે? તો જીવન પ્રમાણપત્ર એક સત્તાવાર દસ્તાવેજ છે જે પ્રમાણિત કરે છે કે જે પેન્શન લેનાર વ્યક્તિ જીવિત છે, પેન્શન યોગ્ય વ્યક્તિને ચૂકવવામાં આવી રહ્યું છે. તેની ખાતરી કરવા માટે પેન્શન વિતરણ કરતી એજન્સીઓ આ માહિતી આપવી જરૂરી છે. અગાઉ પેન્શન પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે સબમિટ કરવું પડશે, જે તે માટે અનુવિધાજનક હોઈ શકે છે. અને ડિજિટલ ટેકનોલોજીને તે સરળ બનાવી દીધું છે. ડિજિટલ પ્રમાણપત્ર જીવન પ્રમાણપત્ર શું છે? તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એ આધુનિક ઉકેલ છે જે પેન્શનના બાયોમેટ્રિક ટેકનોલોજી ઉપયોગ કરીને તેનું પ્રમાણપત્ર ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા આપે છે. નવેમ્બર 2021 રજૂ કરેલા કેસ ઓથેન્ટિકેશનમાં ફીચર આનું વધુ સરળ બનાવ્યું છે. પેન્શન હવે તેમના સ્માર્ટફોન ઉપયોગ કરીને ઘર બેઠા પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ દરેક પેન્શન માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે. પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી જે પેન્શન નિયમિતપણે દર મહિને પેન્શન ખાતામાં ટ્રાન્સફર થાય છે, તે સમય જમા ન થાય તે પેન્શન બંધ થઈ જશે. અને આ પરંપરાગત પદ્ધતિ છે જેમાં પેન્શન માટે પૂરી સંબંધિત સ્થળોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરે છે. પેન્શન વિતરણ બેંક, પોસ્ટ ઓફિસ, સરકાર માન્ય સેવા કેન્દ્ર, CSC, જિલ્લા કક્ષાની તિજોરી કચેરી દ્વારા ડોર સ્ટેપ સર્વિસ કેવી રીતે મેળવવી? તો મિત્રો પેન્શન તેમની બેંક શાખામાં સેવા માટે વિનંતી કરવાની રહેશે. બેંકની પ્રતિનિધિઓ નિર્ધારિત સમયે પેન્શનના ઘર પહોંચી જશે. પ્રમાણપત્ર બાયોમેટ્રિક ડેટાની મદદથી સબમિટ કરવામાં આવશે. ડિજિટલ જીવન પ્રમાણપત્ર શું છે મિત્રો? ડિજિટલ માધ્યમ દ્વારા માત્ર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું સરળ બનાવ્યું નથી, પરંતુ પ્રક્રિયા ગમે ત્યાંથી પૂર્ણ કરી શકાય છે. પેન્શન નજીકના CSC કેન્દ્રના મુલાકાત લઈ શકે છે, પ્રમાણપત્ર સબમિટ કરાવી શકે છે. પોર્ટલ પર લોગિન કરો, ઓનલાઈન પ્રમાણપત્ર સબમિટ કરવા, ફિંગરપ્રિન્ટ જોડાનો ઉપયોગ કરો. પેન્શન મોબાઈલ એપ ડાઉનલોડ કરીને બાયોમેટ્રિક દ્વારા પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. પોસ્ટમેન દ્વારા પ્રમાણપત્ર જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે. અને આધાર કે RD એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા સ્માર્ટફોનથી પ્રમાણપત્ર સબમિટ કરો. ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે જરૂરી દસ્તાવેજો. ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે દસ્તાવેજ છે કે પહેલો મિત્રો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ID, VID, પેન્શન નેમનો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ IDની જરૂરી હોય છે. પેન્શન વિતરણ એજન્સી માહિતી, બેંક, પોસ્ટ ઓફિસ અથવા અન્ય એજન્સી સંબંધિત વિગતો, બાયોમેટ્રિક ઉપકરણ અથવા ચહેરો પ્રમાણિત એપ્લિકેશન. ડિજિટલ પુરાવા માટે જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવાનું શા માટે મહત્વપૂર્ણ છે? જો પેન્શનનો સમયસર લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરે તો પેન્શન બંધ થઈ જશે. સમયસરને ટાળવા માટે પેન્શન સાચી માહિતી આપવા સાથે પ્રમાણપત્ર સબમિટ કરવા જોઈએ અને ડિજિટલ માહિતી મહત્તમ લાભ લેવો જોઈએ. તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.